પાલનપુર શહેરમાં પાણી પૂરું પાડતા સંપ ઉપર સોલાર લગાવતા પાલિકાને દર માસે 3 લાખના વીજ બિલની બચત। પાલનપુર શહેરમાં પાણી પુરવઠો પૂરું પાડતા મીરાગેટ અને અમીરબાગ ખાતે પાણીના સંપ આવેલા છે। જો કે આ પાણીના સંપ ઉપર થોડા સમય અગાઉ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેને લઈને નગરપાલિકાના વીજ બિલમાં દર માસે 3 લાખ રૂપિયા જેટલો આર્થિક ખર્ચ ઘટ્યો છે। પાલનપુરના અમીરબાગ અને મીરાગેટના સંપ પર જુલાઈ 2024થી સોલર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી। ત્યારથી અત્યાર સુધીમાં દર માસે 3 લાખ રૂપિયા જેટલા વીજ બિલમાં રાહત નોંધાઈ છે। જો કે સમગ્ર મામલે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે જુલાઈ 2024થી જે સોલાર સિસ્ટમમાં બંને સંપ ઉપર લગાવવામાં આવી છે, તેને લઈને નગરપાલિકાના મોટી રાહત નોંધાઈ છે। દર માસ આ બંને સંપના 3 લાખ રૂપિયાની બચત નોંધાઈ છે અને હવે પછી પાલનપુર નગરપાલિકાના અન્ય પાણી પુરવઠાના સંપ ઉપર અને પાલનપુર નગરપાલિકાને પણ સોલાર સજ્જ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું। સર, પાલનપુરમાં મીરાગેટ અને અમીરબાગમાં પાણીના સંપ ઉપર સોલાર લગાવવામાં આવે છે, તેનાથી નગરપાલિકાને બિલમાં કેટલી રાહત થાય? સરકારશ્રીની એનર્જી સેવિંગ સ્કીમ હેઠળ જીઓડીસી દ્વારા અમીરબાગ અને મીરાગેટ આગળ સોલાર પેનલ લગાવવામાં આવેલી છે, જે અંતર્ગત માસિક લગભગ 3 લાખ જેટલી બચત થાય છે નગરપાલિકાને જીઈબીના બિલમાં। સર, આનાથી બીજા જે છે એમાં પણ આ વ્યવસ્થા થાય? આગામી સમયમાં પણ નગરપાલિકા એવું આયોજન કરશે કે સરકારની જુદી જુદી ગ્રાન્ટમાંથી પહેલાં તો નગરપાલિકા કચેરીમાં સોલાર પેનલનું આયોજન કરશે, તેમજ અન્ય જગ્યાઓએ વખતો વખત એનર્જીનું કન્ઝપ્શન અને ખર્ચ ઓછો થાય તે ધ્યાને રાખી અને વિવિધ જગ્યાએ સોલાર પેનલ લગાવવાનું આયોજન કરવામાં આવશે।